લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 26મી એપ્રિલના રોજ વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે। ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ઉમેદવારો દ્વારા વિવિધ વિસ્તારોમાં જઈને જનસંપર્ક અભિયાનો તેજ કર્યા છે। વોર્ડ નંબર 15માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા આજરોજ સાંજના મતદાર જનસંપર્ક ફેરણી રેવા પાર્ક વિસ્તારથી શરૂ કરી હતી, જે ફેરણી અભિષેક સોસાયટી, અમૃતા પાર્ક સહિતના વિવિધ વિસ્તારોમાં ફરી હતી। વિસ્તારમાં મળતા જન સમર્થનને લઈને બીજેપી ઉમેદવાર ઋષભ કામદાર, જ્યોતિબેન પંડ્યા, અજય રબારી તેમજ નયનાબેન શાહે વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। લોકોનો આવકાર જોતા ઉમેદવારોનો વિશ્વાસ મજબૂત થઈ રહ્યો છે। ઉમેદવારો દ્વારા 26મી એપ્રિલે અવશ્ય મતદાન કરવા મતદારોને અપીલ કરી હતી। આજરોજ અમે વોર્ડ નંબર 15માં મોટનાથ મહાદેવના સાનિધ્યમાં આવેલ રેવા પાર્કથી શરૂઆત કરી, રેવા પાર્ક ગાર્ડનથી શરૂઆત કરીને આજુબાજુના વિસ્તારની અંદર ફરી રહ્યા છે। અત્યારે રાજ સોસાયટીના વિસ્તારમાં છીએ અને જે રીતનું જન સમર્થન અને લોકોનો આવકાર મળી રહ્યો છે એ અમારી હિંમત અને અમારા ઉત્સાહને વધારી રહ્યો છે। અને એટલું જ કહીશ કે આવનારા સમયમાં વોર્ડ નંબર 15માં ભારતીય જનતા પાર્ટીની પેનલ જંગી બહુમતીથી જીતશે અને લોકોનો એવો વિશ્વાસ છે કે અમે એક નવા વિચારધારાને લઈને આવ્યા છે કે જેની અંદર ભારતીય જનતા પાર્ટી જે સમયે સમયે જે નવા યુવાઓને પણ તક આપી રહી છે એનો લાભ પણ એમને મળશે એવું વિચારીને એ લોકો અમને જરૂરથી મત કરશે। ભારત માતા કી જય, વંદે। ગાર્ડન છે ત્યાં આની પાછળ અહીંયા બધી અલગ અલગ સોસાયટીઓમાં રેવા પાર્કની પાછળ ત્યાં આગળ ચૂંટણી પ્રચારની અહીંયા આગળ અત્યારે શરૂઆત કરી છે। જનતાનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને અમે એક જ અપીલ કરીએ છીએ કે 26 તારીખે મતદાન કરવા અવશ્ય સપરિવાર સાથે વહેલી તકે જઈ આવો। આજે વોર્ડ નંબર 15માં અમે રેવા પાર્ક ગાર્ડનની આગળનો બધો વિસ્તાર, રાજસાગર છે, સુગમ 1, સુગમ 2, આ બધા વિસ્તારો અમે ફેરની સ્ટાર્ટ કરી છે અને આપ જોઈ રહ્યા છો કે લોકોનો કેટલો બધો પ્રતિસાદ છે અને કેટલો હર્ષ ઉલ્લાસ છે। અમે દરેક પ્રજાજનોને વિનંતી કરીએ છીએ, મારા નાગરિકોને, કે 26 તારીખે અવશ્ય મતદાન કરો, તમારો કિંમતી મત અપાવીને વિજય બનાવો। જય જય ગરવી ગુજરાત। આજે અમારી બપોર પછીની ફેરની રેવા પાર્ક ગરબા ગ્રાઉન્ડ પાસે જયેશભાઈ જયસ્વાલના ઘરેથી શરૂઆત કરી છે। ખૂબ મોટી સંખ્યામાં બધી જ સોસાયટીઓ જોડાઈ ગઈ છે, એટલે અમારે કોઈને ઘરે જઈને ડોર ટુ ડોર જવાની જરૂર જ નથી પડી। એક કહેવાય ને કે એક ફંક્શન કરી રહ્યા હોય એવો માહોલ સર્જાયો છે। દરેક જગ્યા પર ખૂબ સરસ આવકાર મળ્યો છે અને આ વિસ્તારમાં કોઈને કોઈ જ અમારા માટે કોઈ કમ્પ્લેન પણ નથી રહી, એટલે એકદમ હેપી અમે બધાને ગેટ ટુગેધર માટે આવ્યા હોય એવી ફિલિંગ થઈ રહી છે।